વાક્ય નંબર 761. અમન ઇઝ અ સિટીઝન ઓફ ધી યુનાઇટેડ સ્ટેટ્સ. સિટીઝન હોવું એટલે નાગરિક હોવું. ધી યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકા, જેને યુનાઇટેડ સ્ટેટ્સ પણ કહેવાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે અમન અમેરિકાનો નાગરિક છે. વાક્ય નંબર 762. વોટ્સ ધી મોસ્ટ ફેમસ કોલેજ ઇન ધી વર્લ્ડ. વિશ્વની સૌથી પ્રખ્યાત કોલેજ કઈ છે? ફેમસ એટલે પ્રખ્યાત, મોસ્ટ ફેમસ એટલે સૌથી પ્રખ્યાત, ઇન ધી વર્લ્ડ એટલે આખી દુનિયામાં, આખા વિશ્વમાં સૌથી પ્રખ્યાત કોલેજ કઈ છે? વાક્ય નંબર 763. મેરી વિલ ગેટ હર ડિગ્રી ઇન જૂન. મેરી જૂનમાં તેની ડિગ્રી મેળવશે. ગેટ હર ડિગ્રી એટલે પોતાની ડિગ્રી મેળવશે. વિલ ગેટ એટલે ભવિષ્યમાં, હજી જૂન મહિનો આવ્યો નહીં હોય એટલે એવી રીતે વાત કરે છે કે મેરીને તેની ડિગ્રી જૂનમાં મળશે. વાક્ય નંબર 764. ચિલ્ડ્રન લવ ટુ ડિગ ઇન ધી સેન્ડ. બાળકોને રેતીમાં ખોદવું ગમે છે. ડિગ કરવું એટલે ખોદવું, સેન્ડ એટલે રેતી, અને ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડનું બહુવચન છે ચિલ્ડ્રન, બાળકો. બાળકોને રેતીમાં ખોદવું ગમે છે. વાક્ય નંબર 765. They lived in Spain for several years. તેઓ ઘણા વર્ષો સુધી સ્પેનમાં રહ્યા. જો અહીંયા પણ સેવરલ યર્સ એટલે ગાળો આપ્યો છે, કોઈ ચોક્કસ સાલ નથી આપી કે આ સાલથી આ સાલ સુધી રહ્યા, બરાબર, એટલા માટે ફોર આવે. અને જો સાલ આપી હોય કે ભાઈ 2000ની સાલથી કે 2005ની સાલથી 2025ની સાલથી અહીં રહે છે કે રહેતા હતા, તો સિન્સ આવે. વાક્ય નંબર 766. અમન જોઈન્ડ ધી નેવી આફ્ટર ફિનિશિંગ કોલેજ. કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ અમન નેવીમાં જોડાયો. નેવી એટલે નૌકાદળ. આફ્ટર ફિનિશિંગ કોલેજ, ફિનિશ કરવું એટલે પૂરું કરવું, અને આફ્ટર એટલે પછી, કોલેજ પૂરી કર્યા પછી. જોઈન્ડ ધી નેવી એટલે નેવી જોઈન કર્યું, નેવીમાં જોડાયો, અને નેવી એટલે નૌકાદળ. અમન કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ નૌકાદળમાં જોડાયો. વાક્ય નંબર 767. હેવ યુ એવર લીવડ ઇન અ રૂરલ એરિયા. શું તમે ક્યારેય ગ્રામ્ય વિસ્તારમાં રહ્યા છો? રૂરલ એરિયા એટલે ગ્રામ્ય વિસ્તાર. હેવ યુ એવર લીવડ, લીવડ એટલે રહ્યા છો, લીવનું ભૂતકાળનું રૂપ રહ્યા છો. એવર એટલે ક્યારેય પણ, અને નેવર એટલે ક્યારેય નહીં, એનું વિરોધી. નેવર એટલે ક્યારેય નહીં, અને એવર એટલે ક્યારેય પણ. શું તમે ક્યારેય ગ્રામ્ય વિસ્તારમાં રહ્યા છો? વાક્ય નંબર 768. We saw a terrible movie last night. અમે ગઈકાલે રાત્રે એક ભયંકર ફિલ્મ જોઈ. મૂવી એટલે ફિલ્મ, ચલચિત્ર. લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રિએ. ટેરિબલ એટલે ભયંકર. સો એટલે જોઈ. સીનું ભૂતકાળનું રૂપ. વાક્ય નંબર 769. I was a teacher for 15 years. હું 15 વર્ષ શિક્ષક હતો. 15 years ફરી જુઓ, સમય ગાળો આપ્યો છે માટે ફોર આવે, અને વોઝ આ ટીચર એટલે શિક્ષક હતો. વાક્ય નંબર 770. We have been here for a couple of minutes. 2-3 મિનિટથી એટલે સમય ગાળો, એટલા માટે ફોર આવે, નહીં તો સિન્સ આવે, બરાબર. સિન્સ 2 o'clock, સિન્સ 3 o'clock, 2 વાગ્યાથી અહીં છીએ, 3 વાગ્યાથી અહીં છીએ, તો સિન્સ આવે. અને have been એટલે ભૂતકાળમાં શરૂ થયેલી કોઈ ઘટના હજુ ચાલુ છે, મતલબ છેલ્લી 2-3 મિનિટથી અમે હજી બેઠા જ છીએ. વી હેવ બીન હિયર ફોર અ કપલ ઓફ મિનિટ. અમે અહીં 2-3 મિનિટથી છીએ, અથવા આવ્યા એની હજી માત્ર 2-3 મિનિટ થઈ છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.